સુરત એસઓજીએ કાર્યવાહી કરતા અમરોલી છાપરાભાઠા રોડ પરથી જેલ ભૂપત ઠુમ્મરને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી 236.780 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યો હતો અને 7.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો હતો। તપાસમાં ખુલ્યું છે કે આ ડ્રગ્સનું વેચાણ વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટના માધ્યમો દ્વારા ચાલતું હતું। આરોપીઓ ડ્રગ્સના વેચાણ માટે કોડવર્ડનો ઉપયોગ કરતા હતા, જેમ કે મ્યાઉ મ્યાઉ, નિરમા, ઓજી, ટાઇડ અને અન્ય દવાઓના નામ આ કોડવર્ડ દ્વારા તેઓ અનામી રીતે ડિલિવરી અને વેચાણ કરતા હતા। ડિલિવરી લેવા આવેલા હિતેશ રાણપરિયા અને ભરત લાઠિયા હજુ ફરાર છે અને એસઓજીની તપાસ ચાલુ છે। આરોપી જીલ ઠુમ્મર પોતાની કન્સ્ટ્રક્શન સાઇટ સાથે પણ સંકળાયેલો છે અને પોતાના મોજશોખ માટે છેલ્લા 8 મહિનાથી ડ્રગ્સનો વેપાર કરતો હતો। એસઓજી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અંદાજ છે કે આરોપીએ લાખો કરોડો રૂપિયાના ડ્રગ્સ વેચાણ કર્યા છે। સુરત એસઓજીની આ કાર્યવાહી શહેર માટે મોટું ચેતવણી સંકેત છે કે પોલીસ ડ્રગ્સના વેપાર સામે કડક રૂખ રાખી રહી છે। ગઈકાલે 31નો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજીની ટીમને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા, ઓજી, ટાઇડ દવા વગેરે કોડવર્ડથી જે છે એમડીનો વેપાર કરે છે। તો ગઈકાલે અમારી ટીમ જ્યારે બંદોબસ્તમાં હતી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે, તો અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ 4ની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા 2 વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા, આ ત્રણેય વ્યક્તિ એમડીનો 236 ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા। તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમ્મર છે જે 236 ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો, તેમજ ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે। આ રીતે ટોટલ 7 કિલોગ્રામ 55 ટોટલ 236 ગ્રામ એટલે કે 7,55,000નો મુદ્દામાલ જે છે જપ્ત કરેલો છે। સર, આરોપી કોણ છે અને અગાઉનો કોઈ એનો કેસ છે? આરોપી જે છે જીલ ભૂપતભાઈ ઠુમ્મર એ પોતે પણ એમડીનો બંધાણી છે અને આની ઉપર બીજો કોઈ અગાઉ કેસ દાખલ થયો નથી। પોતે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરે છે અને પોતે બંધાણી હોય પછી પૈસાની જરૂરિયાત હોય પોતે પણ આનો પેડલર બનેલો છે અને આની ઉપર અમારી અગાઉથી વોચ પણ હતી। 6 થી 8 મહિનાથી આ જે છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કરે છે, પરંતુ બીજી વધારાની વિગત જે છે એ ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા આ બંને જે છે પકડાય ત્યારબાદ વધારાની વિગત જાણવા મળશે। આ ડ્રગ્સ જે છે એ છે ક્રિસ્ટલ એમડી, એને કોડવર્ડમાં મ્યાઉ મ્યાઉ પણ કહેવામાં આવે છે।